હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ સેન્ડવિચ સાથે ખવાતી ગ્રીન ચટણી બનાવવાની રેસીપી। તો આ ગ્રીન ચટણી તમે બેલ, દહીં પૂરી અને ઢોકળા સાથે પણ ખાઈ શકો છો। જો તમે ઘરે આ રીતની ગ્રીન ચટણી બનાવતા હોય અને ચટણીમાંથી પાણી છૂટું પડી જતું હોય અથવા તમારી ચટણી કાળી પડી જતી હોય તો તેના માટે તમારે શું કરવું તે પણ હું તમને આગળ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તો ચલો ગ્રીન ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો ગ્રીન ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો સૌથી પહેલા આપણે મિક્સર જારની અંદર દંડી સહિત લીલા ધાણા લઈશું। જો તમે અહીંયા ચટણીની અંદર ફુદીનો લેવા માંગતા હોય તો પણ લઈ શકો છો, પણ તમારે ફુદીનાનું પ્રમાણ ઓછું રાખવાનું છે। તો હવે આપણે લીલા ધાણા ઉમેરી લીધા છે। તો હવે તેની અંદર 2 લીલા મરચાં ઉમેરીશું, સાથે જ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું। હવે આપણી ગ્રીન ચટણીમાંથી પાણી છૂટું ના પડે અને આપણી ચટણી એકદમ ઘટ બને તેના માટે આપણે ચટણીની અંદર દાળના દાળિયા ઉમેરીશું। તો મેં અહીંયા દાળના દાળિયા 3 ચમચી જેટલા લીધા છે। દાળના દાળિયા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 4 લસણની કળી ઉમેરીશું, સાથે જ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું। સાથે જ આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલું સાદું મીઠું ઉમેરીશું। તો જ્યારે પણ તમે અહીંયા સંચર પાવડર અને મીઠું લો છો તો ત્યારે તમારે પ્રમાણ સેટ કરીને લેવાનું છે। જો વધારે પડી જશે તો તમારી ચટણી ખારી થઈ જશે। તો હવે આપણે મિક્સર જારની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું। ઘણા લોકો ચટણીની અંદર દહીં ઉમેરતા હોય છે, પણ જો તમે ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તમારે અહીંયા દહીં નથી ઉમેરવાનું, અહીંયા લીંબુનો રસ જ ઉમેરવાનો છે। તો હવે આપણે મિક્સર જારની અંદર થોડું પાણી ઉમેરીશું। તમારે અહીંયા પાણી વધારે નથી લેવાનું, થોડું જ પાણી અહીંયા ઉમેરવાનું છે। તો અહીંયા તમે ચટણીની થિકનેસ જે રીતની અહીંયા રાખવા માંગતા હોય, જાડી કે પાતળી, એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે। તો હવે આપણે મિક્સર જારની અંદર બરફના 4 ટુકડા ઉમેરીશું। આ રીતે બરફના ટુકડા ઉમેરવાથી ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહેશે અને તમારી ચટણી કાળી નહીં પડે। ઘણીવાર એવું બનતું હોય છે કે ચટણીને બહાર રાખતા ચટણી કાળી પડી જતી હોય છે, પણ જો તમે અહીંયા લાંબા સમય માટે ચટણીને સ્ટોર કરવા માંગો છો તો તમારે આ રીતે અહીંયા ચટણી બનાવતી વખતે બરફના ટુકડા ઉમેરવાના છે। તો તમારી ચટણીનો કલર એવો ને એવો જ રહેશે અને તમે લાંબા સમય સુધી ચટણીને સ્ટોર કરી શકશો। હવે આપણે ચટણી બનાવવા માટે અહીંયા બધું જ મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચટણીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચટણી અહીંયા બનીને તૈયાર થઈ છે અને થિકનેસ પણ એકદમ સરસ આવી છે અને કલર પણ ચટણીનો એકદમ સરસ આવ્યો છે। તો અહીંયા તમે જેટલી ચટણીની થિકનેસ રાખવા માંગતા હોય એટલું તમારે અહીંયા પાણી એડ કરવાનું છે ચટણીની અંદર। તો આપણી અહીંયા ગ્રીન ચટણી બનીને તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર ચટણીને સર્વ કરી લઈશું। તો સેન્ડવિચ સાથે ખવાતી આપણી અહીંયા ગ્રીન ચટણી બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે। તો આ ગ્રીન ચટણીને તમે દહીં પૂરી સાથે, બેલ સાથે અને ઢોકળા સાથે પણ ખાઈ શકો છો। તો ગ્રીન ચટણી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।